હાલો મિત્રો, ઘરની રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાનું છે ચણાના લોટનું શાક। એક નવી રીતમાં બનાવવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો કે આ શાકની રેસીપી કેવી રીતે બનાવવી। તો સૌપ્રથમ આપણે એક કાતરોટમાં થોડુંક લાલ મરચું લઈ લેવાનું છે। પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે। પછી હળદર નાખી દેવાની છે, કારણ કે આ રીતનો આપણે ચણાનો લોટ બાંધવાનો છે આમાં। ત્યારબાદ થોડુંક તેલ રેડી દેવાનું છે આ રીતનું। પછી તેને આપણે થોડુંક પાણી રેડીને એને મિક્સ કરી લેવાનું છે, હલાવી નાખવાનું છે, જેથી કરીને એમાં જે મીઠા આપણે નાખેલું છે સરખી રીતે ઓગળી જાય। ચાલો હવે આપણે સરખી રીતે મિક્સ થઈ ગયું છે, તો તેમાં આપણે બેસન લઈ લેવાનું છે, ચણાનો લોટ। અમે ઘરનો દળાવેલો છે, તમે પેકેટ પણ ગુલાબનું કે અથવા કોઈ પણ જાતનું પેકેટ પણ લઈ શકો છો। તો આ રીતના ધીમે ધીમે આપણે પાણી રેડીને લોટ બાંધી લેવાનો છે। તો આપણો લોટ ધીમે ધીમે બંધાઈ ગયો છે, આવી રીતના જો બંધાઈ ગયો લોટ સરખી રીતે બાંધી લેવાનો છે આપણે, જો આ રીતના। પછી તેની આપણે એક રોટલી વણવાની છે આ રીતની, જો આ રીતના રોટલી વણી લેવાની છે આપણે। અને આ શાક તમે એક વાર બનાવશો એટલે તમને ખૂબ ટેસ્ટી લાગશે, કારણ કે આમાં કોઈ જાતના આપણે મસાલા યુઝ કરવાના નથી, ફક્ત ઘરના મસાલા જ નાખવાના છે। જો આ રીતની આપણે રોટલી વણાઈ ગઈ છે, તો હવે એને આપણે એક ચાકુ વડેથી નાના નાના પતીકા પાડી લેવાના છે, ટુકડા, જો આ રીતના। અને પછી આપણે બધા અલગ અલગ કરી અને એક વાસણમાં લઈ લેવાના છે। બધાને અલગ અલગ કરવાના છે, બહુ ભેગા નથી રાખવાના, નકર ફરીથી પાસે ચોંટી જાય। અને બીજો પણ આપણે એક રોટલી વણીને એના પણ પતીકા પાડી લેવાના છે, જે પ્રમાણે તમારે બનાવવું એટલું આપણે પતીકા પાડી લેવાના છે અને આ રીતના। તો તમે પણ આ રીતનું શાક બનાવ્યું છે ક્યારેય? તો કોમેન્ટમાં મને કહેજો કે આ ભાઈ અમે પણ આવી રીતનું શાક બનાવીએ છીએ, જો આ રીતના। ચાલો હવે આપણે તેમાં ટમેટું નાખવા માટે સુધારી લેવાનું છે। આ જે રીતના ઝીણું ઝીણું બારીક કટિંગ કરી લેવાનું છે આપણે ધીમે ધીમે। તો આપણું ટમેટું સુધારાઈ ગયું છે। હવે એક તપેલામાં આપણે તેલ રેડીને તેને ગરમ થવા મેળ દેવાનું છે। તેલ ગરમ થઈ જાય પછી તેમાં આપણે સુધારેલું જે ટમેટું હતું એ નાખી દેવાનું છે અને ટમેટુને સરખી રીતે સડી જવા દેવાનું છે। પછી તેમાં થોડુંક પાણી રેડી દેવાનું છે આપણે, પછી એમાં હળદર નાખવાની છે, પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે। પછી મિક્સ કરી લેવાનું છે આપણે આ રીતનું। મિક્સ થઈ જાય પછી આપણે લાલ મરચું પાવડર નાખી દેવાનો છે, એને પણ મિક્સ કરી લેવાનો છે। આવી ગયો ને કલર જોરદાર। તો મિત્રો આ શાક તમે એકવાર બનાવશો ને તો તમને ખૂબ ટેસ્ટી લાગશે અને ખાવાની પણ મજા આવશે। તો મસાલો આપણો મસ્ત પાકી ગયો છે। હવે તેમાં આપણે જે પતીકા હતા એ નાખી દેવાના છે, ઢોકળીના ચણાના લોટના જે આપણે પતીકા પડ્યા હતા એ નાખી દેવાના છે આમાં। ચાલો તો તૈયાર છે આપણું મસ્ત મજાનું ઢોકળીનું શાક ચણાનું।
વિડીયો ગમે તો લાઇક કરીને શેર કરી દેજો મિત્રોને, એક કોમેન્ટ કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી કરીને નવી વાનગીઓના વિડીયો તમને જોવા મળે.